વેલકમ બેક. સામાજિક વિજ્ઞાન ભણવા માટે આજે ભેગા થયા છીએ. હું તમારું અમારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ચેપ્ટર નંબર 9 વન અને વન્ય સંસાધનની વાત કરવાના છીએ. સંસાધનની વાત કરીએ એટલે કે કુદરત પાસેથી આપણે કંઈક ને કંઈક મેળવીને જ આપણી જરૂરિયાત પૂરી કરતા આવ્યા છીએ. ચાહે પછી કુદરત પાસેથી આપણે પેટ્રોલિયમ મળી આવ્યું છે, ખનિજ તત્વો મળી આવ્યા છે, કિંમતી ધાતુઓ મળી આવ્યા છે કે પછી કિંમતી ઔષધિઓ મળી આવી છે, એ બધાની દેન એટલે કે કુદરત એ મોટામાં મોટી દેના બેંક છે અને આપણે એના કરજદાર છીએ. એટલે ક્યાંક ને ક્યાંક વન સંસાધનની વાત આવે એટલે કે જંગલોની વાત કરવી પડે છે. જંગલો એટલે કે જંગલોના કારણે આપણે આજે સામાન્ય જરૂરિયાતો પૂરી કરી રહ્યા છીએ. તો શું છે વન અને વન્ય સંસાધન એ આજે આપણા ચેપ્ટરમાં ભણવાના છે. તો ચાલો શરૂ કરીએ વિગતે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે કે વન અને વન્ય જીવ સંસાધનની અંદર આપણે શું વાત કરીશું. તો સૌપ્રથમ આપણે જંગલોનું વર્ગીકરણ ખાસ કરવું પડે. જંગલોનું વર્ગીકરણ ખાસ કરીને 3 પ્રકારમાં થાય છે કે અનામત જંગલ, સંરક્ષિત જંગલ અને અવર્ગીકૃત જંગલ. તો શું છે અનામત જંગલ? તો અનામત જંગલની કંઈક વાત એવી છે કે જે આખો ડિપાર્ટમેન્ટ સરકારી તંત્ર નિયંત્રણમાં હોય, વીણવા અને પશુચારણ માટે પ્રવેશ કરવાની મનાઈ હોય છે. સંરક્ષિત જંગલની વાત કરીએ તો આ પ્રકારના જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરવામાં આવે છે. વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની અને પશુચારણની સ્થાનિક લોકોને છૂટ હોય છે. અવર્ગીકૃતની વાત કરીએ તો આ પ્રકારના જંગલોનું વર્ગીકરણ હજી સુધી થયું નથી. અહીં વૃક્ષોને કાપવા તથા પશુચારણ પર કોઈ પ્રતિબંધ નથી હોતો. તમે જોયા હશે કે વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વૃક્ષોની અંદર કલર કરીને તેના ઉપર ડિઝાઇન ચોક્કસ લાલ કલર અને સહેજ ઉપર સફેદ કલર, તો આપણે સમજી જવાનું કે એ સરકારી નિયંત્રણ એના ઉપર હોય છે. હવે એક બીજી વાત પણ છે કે માલિકી વહીવટ અને વ્યવસ્થાપન તમને દેખાતું હશે કે તે પ્રકારે જંગલોનો શું પ્રકાર પડે છે. તો કે રાજ્ય માલિકીનું જંગલ હોય તો કે આમાં રાજ્ય કે કેન્દ્ર સરકારના ઉપર તેનો આધાર રહેલો હોય છે. દેશના મોટાભાગના જંગલ વિસ્તારો આ પ્રકારમાં છે. સામુદાયિક વનમાં શું છે તો કે સ્વરાજ સંસ્થાઓ જેમ કે ગ્રામ પંચાયત હોય, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય, આ બધા નિયંત્રણ તેની અંદર કરેલા હોય છે. ખાનગી જંગલોની વાત કરીએ તો કે આ પ્રકારનું જંગલ વ્યક્તિગત માલિકીનું હોય છે. ઓડિશા, મેઘાલય, પંજાબ, હિમાલય આ પ્રકારના જંગલો જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ વાત એ છે કે ટોપિક તમને દેખાતો હશે કે નિર્વનીકરણની અસરો શું છે. તો કે આ અસરોના કારણે કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે છે, હરિતગૃહ એટલે કે ગ્રીનહાઉસ ઇફેક્ટ ઘેરી બને છે, વૃક્ષોનું આચ્છાદન દૂર થતાં ધોવાણથી ખેતી ફળદ્રુપતાની સમસ્યા વધે છે. દ્વીપકલ્પીય ભારતના જંગલોના મોટા પાયા પર નિર્વનીકરણના કારણે જંગલ વિસ્તાર ઘટ્યો છે. વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટાના ક્ષેત્રો તરફ આગળ આવે છે અને માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રોમાં વસતા પશુપાલકોનો પાલતુ પશુઓના મારણના બનાવો વધી રહ્યા છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, આગળનો ટોપિક વન સંરક્ષણ અંગેના ઉપાય. તો તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે કે શું છે વન સંરક્ષણના ઉપાય. અત્યારે જે આપણે જોયું કે જેટલા પણ જંગલો છે તેનું રક્ષણ કરવા માટે શું પ્લાનિંગ આપણે કરવા પડશે, તો તેની વાત અંદર લખી છે. તો કે લાકડાનો વિકલ્પ વાપરી શકાય તેવી સામગ્રીના હાથ ધરવા, તેથી લાકડાનો વપરાશ ઘટી જશે. જે ઉદ્યોગો જંગલોમાંથી કાચો માલ મેળવે છે તેને ભવિષ્યના જરૂરિયાત સંદર્ભે વનીકરણ માટે ફરજ પાડવી. ઇકો ટુરિઝમ વિકાસના નામે જંગલની સ્થિતિ ન જોખમાય તે કડક રીતે નિયમન કરવું. સ્થાનિક લોકોમાં જ વ્યાપક જનજાગૃતિ કરવી પડશે. ઘાસચારો બળતણ માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણ કરવું પડશે. બળતણની જરૂરિયાત લાકડાના વપરાશના બદલે સૌર ઉર્જા, કુદરતી વાયુ વગેરે જેવા વિકલ્પો અપનાવવા જોઈશે. વન સંસાધનના કરકસરભરવો ઉપયોગ કરવો પડશે. જંગલ ક્ષેત્રમાં આવેલા ધાર્મિક આસ્થા કેન્દ્રો પર ભરાતા મેળા, યોજાતા ભંડારા કે પરિક્રમા સમયે પરિવહનની સુવિધા વધતા પ્રવાસ સુગમ થતાં હજારો યાત્રિકો પહોંચે છે. તે સમયે થતો કચરાનો યોગ્ય નિકાલ થવાથી જંગલ દૂષિત થઈ જશે. માની લો કે કોઈ જંગલની અંદર કંઈક મંદિર આવ્યું છે અને મેળાઓ ભરાતા હોય છે, જ્યારે ત્યાં મેળા ભરાયા બાદ ત્યાં કચરો નાખવામાં આવે છે. કચરાનો યોગ્ય પ્રમાણે આપણે નિકાલ કરવો પડશે. પશુચારણ માટે અલાયદા વિસ્તાર રાખવા પડશે, એટલે કે ડિફરન્ટ જગ્યા આપણે રાખવી પડશે કે આ જ લિમિટેડ એરિયાની અંદર પશુપાલનનું કામ થઈ શકશે. હવે શું છે લુપ્ત થતું વન્યજીવન? ટોપિક તમને દેખાતો હશે. લુપ્ત થતું વન્યજીવનની વાત કરીએ તો આજે વિશ્વમાં અસંખ્ય વન્યજીવો વિનાશ થવા માંડ્યા છે. વાત કરીએ તો વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા, પણ હાલ ઈડર, અંબાજી, પંચમહાલ, ડાંગના જંગલોમાં વાઘ મળતા હતા. આજે ગુજરાતના જંગલોમાંથી વાઘ સંપૂર્ણપણે નષ્ટ થયા છે. ભારતના જંગલની વાત કરીએ તો ચિત્તો નષ્ટ થઈ ચૂક્યો છે. અગાઉ ભારતના જંગલોમાં સહજ જોવા મળતા અનેક
પક્ષીઓની જાતિ હવે ભાગ્યે જ નજરે પડે છે. એમાં ગીધ, ગુલાબી, ગરદનવાળી બતક, સારસ, ઘુવડ વગેરે ભવિષ્યમાં લુપ્ત થવાની તૈયારીમાં છે. પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશમાં એક સમયમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળતી ચિલોતરા આજે સરળતાથી જોવા મળતી નથી. નદીઓના મીઠા પાણીમાં જોવા મળતી મગરની પ્રજાતિ ગંગઈ ડોલ્ફિન અસ્તિત્વ પર આજે ભારે સંકટ છે. ઓડિશા, ગુજરાત વગેરે રાજ્યોના સમુદ્ર કિનારે ઈંડા મૂકવા આવતા કાચબાઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધાયો છે. એક સમય ગુજરાતની નર્મદા, તાપી, મહી, સાબરમતી આ જગ્યાએ જળબિલાડી જોવા મળતી હતી, આજે તે લુપ્ત થવાને આરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે જોયું. હવે આગળ આપણે જોઈએ કે વન્યજીવોના વિનાશના કારણો શું છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જોયું કે ઘણા બધા એવા પ્રાણીઓ છે કે જે અત્યારે લુપ્ત થવાના આરે છે. હવેનો ટોપિક એવો છે કે વન્યજીવોના વિનાશના કારણો શું છે. તો શું છે એવા પરિબળો કે જેના કારણે વન્યજીવો વિનાશ તરફ આગળ વધી રહ્યા છે. ભારતમાં સામાન્ય રીતે દેખાતી ચકલીઓ આજે વિનાશના દોર તરફ આગળ વધી રહી છે. તો એ બધાના પરિબળો શું છે, તો ચલો તેની વિગતે ચર્ચા કરીએ કે શું એના કારણો છે. તો વન્યજીવોના વિનાશના કારણોની વાત કરીએ તો જંગલોનો વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે. આની અસર વન્યજીવોની સંખ્યામાં ઘટાડો કરે છે. વાળ, ખાલ, હાડકાં, શિંગડા કે નખ મેળવવા માટે શોખથી થતો શિકાર પણ જવાબદાર છે. તમને એક ચિત્ર દેખાતું હશે જેની અંદર શોખના સંતોષવા માટે થતા શિકારના ચિત્રો અમુક દેખાય છે. મનુષ્યની લોભ લાલચથી જંગલોનું અતિદોહન, સડકો, બહુહેતુક યોજના નિર્માણ, ખનિજ ખનન, નવી વસાહતો કે શહેરોનું વિસ્તરણ વન્યજીવોને નિર્વાસિત કરે છે. ઘાસચારો, બળતણ, પશુચારો, જંગલો પર દબાણ વધી રહ્યું છે. જંગલોની આગ અનેક પ્રજાતિએ ભરખી જાય છે. આ આગ જો બચ્ચા ઉછેરવાની કે ઈંડા સેવવાના ગાળામાં લાગે ત્યારે વન્ય પ્રાણીઓની સંખ્યા પર ઘણી મોટી નકારાત્મક અસર થાય છે. પોતાના કુદરતી આવાસો નષ્ટ થવાથી બેઘર બની વન્ય ક્ષેત્રમાંથી બહાર આવી ગયેલા પ્રાણીઓ માનવી સાથેની અથડામણોથી ક્યાંક જીવ ગુમાવે છે. પ્રાણી જ ઔષધિઓ કે સુગંધી દ્રવ્યો મેળવવા કરાતો શિકાર તે પ્રજાતિને વિલુપ્તિના આરે લાવી દે છે. તો શું છે આના ઉપાયો? વન્યજીવોના સંરક્ષણ માટે શું ઉપાય કરવા જોઈએ? તો તે ઉપાય વિશે ચર્ચા કરીએ આપણે. તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે. તો જંગલો માટે આપણા દ્રષ્ટિકોણ અને માનસિકતા બદલવાની જરૂર છે. આવક માટેનો સ્ત્રોત સમજવાની તેની જરૂર નથી. જંગલોમાં તૃણાહારી, માંસાહારી પ્રાણીઓની સંખ્યાનું સંતુલન જાળવવું અને તે માટે જંગલોના જળ સ્ત્રોતોની જાળવણી તથા પાલતુ પશુચારણ પર પ્રતિબંધ જેવા પગલાં ભરવા. શિકાર માટે કડક કાયદા સખ્તાઈથી અમલ કરવો પડશે. જંગલોમાં થતા ગેરકાયદેસર ખનન કાર્ય પ્રતિબંધ ભંગ માટે કડક સજા અને દંડ કરવો પડશે. વન્યજીવોના પ્રજનન કાળમાં તેમને ખલેલ ન પડે તેવી વ્યવસ્થા ગોઠવવી પડશે. સમાજમાં વ્યાપકપણે જનજાગૃતિના કાર્યક્રમ કરવા પડશે. જો શિક્ષિત હોય તો તેના પર દબાણ ઊભી કરીને આ કામગીરીને પ્રાથમિકતા આપવી જોઈએ. હવે જોઈએ કે વન્ય સંરક્ષણ યોજના શું છે. તો કે વિદ્યાર્થી મિત્રો, વન્ય સંરક્ષણ જીવ યોજના માટે ઘણી બધી યોજનાઓ ઊભી કરવામાં આવી છે. જેમ કે વાઘ બચાવવા માટે સરકારે યોજના કરી છે, હાથી બચાવવા માટે સરકારે યોજના કરી છે, ગેંડા બચાવવા માટે સરકારે યોજના કરી છે, ગીધ, હિમદીપડા માટે સરકારે યોજના કરી છે. તો શું છે એ યોજનાઓ, તેના વિશે આપણે હવે ડિટેલમાં ચર્ચા કરીએ. તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે વાઘ પરિયોજના. તો એક અંદાજ મુજબ 20મી સદીની શરૂઆતમાં ભારતના જંગલમાં લગભગ 40,000 કરતાં પણ વધારે વાઘ હોવાના ઉલ્લેખ છે. અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને નિર્વનીકરણ પરિણામે વાઘના અસ્તિત્વ માટે બહુ મોટો ખતરો ઊભો થયો હતો. તે સંજોગોમાં 1971માં વાઘ બચાવવાના હેતુથી વાઘની કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા અને તેનો પર્યાવરણ સંતુલન જાળવી રાખવા માટે આ પગલાં લેવામાં આવ્યા હતા. ત્યારે હાલમાં 44 જેટલા યોજના કાર્યરત છે વિદ્યાર્થી મિત્રો. હવે આગળ જોઈએ કે હાથી માટે પણ આવી કંઈક યોજના સરકારે કરી છે. તો હાથી પરિયોજના 1992માં આ પ્રોજેક્ટ આરંભ કર્યો હતો. તેનો મુખ્ય હેતુ હાથીઓને તેમના કુદરતી આવાસોમાં સંરક્ષણ આપવાનો છે. તેમના સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવું છે. હાલમાં હાથી માટે 26 જેટલા સંરક્ષિત ક્ષેત્રો છે. બોર્ડમાં પૂછાઈ શકે છે. આ MCQ અને આ યોજનાઓ વિશે પણ પૂછાઈ શકે છે. તો આ અતિ અગત્યનો ટોપિક છે. આ યોજનાના અમલીકરણ માટે જંગલોમાં હાથીઓની સંખ્યા વધારો થયો છે. આ ઉપરાંત યોજના પાલતુ હાથીઓના પાલન પોષણ માટે કામગીરી કરે છે. ગેંડા પરિયોજના શું છે? તો કે આ પરિયોજના એક સિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે. ભારતમાં મોટાભાગના ગેંડા અસમ રાજ્યમાં જોવા મળે છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના સુંદરવનમાં જૂજ સંખ્યામાં મળી આવે છે. રાઇનો વિઝન 2020ની વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો એક લક્ષ્ય રાખ્યો છે ભારત સરકારે. મીઠા પાણીમાં જોવા મળતા મગરોની આ પ્રજાતિ 1970થી દશકમાં લુપ્ત થવાને આરે છે. જેના માટે પણ સમયસર પગલાં લઈને એક યોજના શરૂ કરી હતી. ઘડિયાળ મગરની પ્રજાતિ માટે ઘડિયાળ પરિયોજના. વિદ્યાર્થી મિત્રો,
આવીને આવી યોજના ગીધ માટે પણ કરવામાં આવી છે. તો ગીધ એ કુદરતી સફાઈ કામદાર છે, તે મૃત ઢોરનું ઘાસ ખાય છે. ભારતમાં ગીધની કુલ 9 પ્રજાતિ જોવા મળે છે. ગીધોની સંખ્યામાં થયેલા અસાધારણ ઘટાડાને લીધે 2004થી આ યોજના શરૂ કરાઈ હતી. આવી જ એક યોજના હિમદીપડાના કારણે પણ શરૂ કરી છે. તો હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતા આ પ્રજાતિના બરફમાં રહે છે. સ્થાનિક લોકો હિમદીપડા બાબતે જાણકારી વધે અને તેના સંરક્ષણ માટે લોકો જાગૃત થાય તે હેતુથી 2000માં આ પરિયોજના શરૂ કરી. ઉપરાંત કશ્મીરી હંગુલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણિપુરમાં જોવા મળતી એક વિશિષ્ટ હરણની પ્રજાતિ માટે મણિપુર થામિલ પરિયોજના, ગંગા બ્રહ્મપુત્રમાં નદીમાં જોવા મળતી ગંગા ડોલ્ફિન પરિયોજના પણ કાર્યરત છે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્રો. તો વિદ્યાર્થી મિત્રો આપણે બધી અલગ અલગ પ્રકારની પરિયોજના જોઈ, જેમ કે વાઘ બચાવવા માટે, ગેંડા બચાવવા માટે, હાથી બચાવવા માટે, ગીધ બચાવવા માટે, આ પ્રકારની અલગ અલગ પરિયોજના જોઈ. હવે આપણે ચર્ચા કરવાના છીએ કે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર આ ત્રણ વચ્ચે ખાસ તફાવત શું છે. બોર્ડમાં ખાસ અગત્યનો પ્રશ્ન છે. આ ત્રણમાંથી કંઈ પણ એક પૂછાતો જ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો ત્રણેય વચ્ચેનો તફાવત આપણને ખબર હોવી જોઈએ કે આ ત્રણ નામ સરખા જેવા લાગે છે, જોડકા જેવા લાગે છે, પણ છે નહીં. એટલે આપણે એને ખાસ એનો તફાવત આપણે જાણવું પડશે કે શું છે આ ત્રણેય વચ્ચે ખાસ તફાવત. તો ચાલો વિગતે ચર્ચા કરીએ. તો ખાસ આપણે ચર્ચા કરીએ કે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત વચ્ચે તફાવત શું છે. તો અભયારણ્યની અંદર શું છે, તો કે ચોક્કસ પ્રકાશમાં, ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિને અનુમતિ આપવામાં આવે છે. સત્તાધિકારી પાસેથી અનુમતિ મેળવ્યા બાદ પાલતુ પશુઓની ચરાવવાની છૂટ છે. વન્યજીવોની અભયારણ્ય માટે કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરાય છે. અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા દ્વારા કરી શકાય છે. પેરિયાર, ચંદ્રપ્રભા, એતુરનાગમ અને અભયારણ્ય આ બધા જાણીતા અભયારણ્યો છે. તમને એક નકશો પણ દેખાતો હશે કે જે નકશાની અંદર અલગ અલગ ક્યાં કઈ જગ્યાએ વન્યજીવ અભયારણ્ય છે, પક્ષી અભયારણ્ય છે, રાષ્ટ્રીય ઉદ્યાન છે, તેનો એક આખો નકશો તમને સ્ક્રીન ઉપર દેખાતો હશે. વાત કરીએ રાષ્ટ્રીય ઉદ્યાન શું છે, તો કે રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર આ વધારે સંરક્ષિત ક્ષેત્ર છે. એકથી વધારે પારિસ્થિતિક તંત્ર સમાવિષ્ટ હોય છે. પાલતુ પશુઓને ચરાવવા પણ સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. અભયારણ્યની જેમ તે કોઈ એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત નથી હોતું. તેની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી થાય છે. કાઝીરંગા, કોર્બેટ, વેળાવદર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચીગામ, ગુજરાતની વાત કરીએ તો ખાસ કરીને ગીર એ રાષ્ટ્રીય ઉદ્યાનમાં સમાવેશ થાય છે. વાત કરીએ કે જૈવ આરક્ષિત ક્ષેત્ર શું છે, તો કે તેની રચના આંતરરાષ્ટ્રીય માપદંડ અનુસાર કરાય છે. જે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો હેતુ છે. ત્યાં જૈવ વિવિધ બાબતે સંશોધન અને પ્રશિક્ષણ માટે ખાસ સવલતો ઊભી કરવામાં આવે છે. આ ક્ષેત્રનો સરેરાશ એકંદરે 5000 ચોરસ કિલોમીટર જેટલો હોય છે. નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી વગેરે દેશના મહત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રો છે. ગુજરાતની વાત કરીએ તો કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિના સંરક્ષણ હેતુસર 2008ની સાલમાં તેને જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ભારતની અંદર વાત કરીએ તો 18 જેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રો છે, રાષ્ટ્રીય ઉદ્યાન 103 છે અને અભયારણ્ય 531 છે. ગુજરાતની વાત કરીએ તો અમને દેખાતું હશે કે 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર છે, 4 રાષ્ટ્રીય ઉદ્યાન છે અને અભયારણ્યની વાત કરીએ તો તે 23 છે. તો ખાસ કરીને આ ચેપ્ટરમાં આપણે જોયું કે રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવ આરક્ષિત ક્ષેત્ર અને અભયારણ્ય વચ્ચેનો તફાવત આપણને શું જોવા મળે છે. તો વાત કરીએ કે આ ચેપ્ટરમાં આપણે શું શીખ્યા. તો ચેપ્ટરમાં આપણે શીખ્યા કે વન અને વન્ય સંસાધનોના માટે ખાસ કરીને સરકાર અને આપણે જનજાગૃતિના માધ્યમથી આપણે વન્ય સંસાધન કેવી રીતે કરવું તે આ ચેપ્ટર આપણને શીખવે છે. તો જો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની અંદર તમને આનંદ આવ્યો હોય, મજા આવી હોય તો ખાસ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને તમારા દરેક મિત્ર સુધી અમારો આ વિડીયો પહોંચાડજો. કારણ કે અહીંયા આપણે સમાજ, ગણિત, ઇંગ્લિશ અને વિજ્ઞાનની ખાસ ધોરણ 8થી લઈને ધોરણ 12 સુધીના તમામ વિડીયો તમને અહીંયા મળવાના છે. તો શેર કરવાનું ન ભૂલતા, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને પ્રેસ આઇકોન બટન ખાસ દબાવવાનું ન ભૂલતા. તો મળીએ છીએ નવા વિડીયોની સાથે. ત્યાં સુધી ઘરમાં રહો, સ્વસ્થ રહો, સુરક્ષિત રહો.